ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે વ્યક્તિ બંદૂકમાંથી ગોળી કાઢવા જતા ગોળી વાગતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। બંને ઈજાગ્રસ્તોને હાંસોટની કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। ભારત ચૂંટણી પંચે 16મી માર્ચના રોજ 7 ચરણોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે, જેથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં ખાનગી હથિયાર રાખનારા લોકોને ચૂંટણી સમયે પોતાના લાયસન્સવાળા હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે। ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ હાંસોટ પોલીસ મથકમાં આજરોજ સવારે પોતાનું હથિયાર જમા કરાવવા ગયા હતા। આ સમયે બંદૂકમાંથી ગોળી કાઢતા અચાનક ફાયરિંગ થઈ જતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠને ઈજાઓ પહોંચી હતી। આ બંને વ્યક્તિઓને તાત્કાલિક નજીકમાં આવેલ કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।